શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 22 યત તુ કૃષ્ણવત એકસ્મિન કાર્યે સક્તમ અહૈતુકમ અતત્વ અર્થવત અલ્પમ ચ તત તામસમ ઉદાહ્યતમ. અનુવાદ: તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. ભાવાર્થ: સામાન્ય મનુષ્યનું જ્ઞાન હંમેશા તામસી હોય છે, કારણ કે દરેક બદ્ધ જીવમાં દરેક જીવાત્મા તમો ગુણમાં જન્મે છે. જે મનુષ્ય અધિકૃત પ્રમાણોથી અથવા શાસ્ત્રોક્ત આદેશોથી જ્ઞાનોપાર્જન નથી કરતો તેનું જ્ઞાન શરીર પૂરતું જ સીમિત રહે છે. તેને શાસ્ત્રોના આદેશો પ્રમાણે કાર્ય કરવાની પરવા રહેતી નથી. તેને માટે પૈસો એ જ પરમેશ્વર હોય છે અને જ્ઞાનનો અર્થ હોય છે શરીરની માંગણીઓની સંતુષ્ટિ. આવા જ્ઞાનનો પરમબ્રહ્મ સાથે કોઈ સંબંધ હોતો નથી. તે તો ઘણું ખરું સાધારણ પશુના જ્ઞાન જેવું હોય છે, એટલે કે આહાર, નિંદ્રા, ભયથી રક્ષણ તથા મૈથુનનું જ્ઞાન. આવા જ્ઞાનને અહીં તમોગુણની ઉત્પત્તિ તરીકે વર્ણવ્યું છે. બીજા શબ્દોમાં આ શરીરથી પણ આત્મા વિશેના જ્ઞાનને સાત્વિક કહેવાય છે, એટલે કે શરીરથી આત્મા પર હોવો તે સાત્વિક છે. જે જ્ઞાનથી દુન્યવી તર્ક તથા ચિંતન દ્વારા વિવિધ પ્રકારના સિદ્ધાંત તથા વાદ ઉત્પન્ન થાય તે રાજસી છે અને શરીરને સુખ સગવડમાં રાખવા સંબંધી જ્ઞાન તામસી કહેવાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.